સુંદર એક ઋષિનું ચરિત્ર, એક સંતનો પૂર્વ જન્મ સાંભળ્યો આપણે. અને એ સંત દેવગતિમાં કઈ રીતે આવ્યા, પરમપદ ભક્તિને પ્રાપ્ત થયા. ત્યારે કહેવાય છે કે ભગવાનની બાજુમાં સ્થાન મળ્યું. અને એવા જ એક જેણે પ્રથમ સ્કંદની અંદર એક તો ઘણા બધા કથાઓ તો ઘણી છે, પણ એમાં નારદની પૂર્વ કથા જન્મની અને એક શુકદેવ મહારાજના જન્મની કથા કહી છે. શુક એટલે પોપટ. અને એ સુખદેવજી મહારાજનો જન્મ કઈ રીતે થયો, પોતે આ ભાગવતનું જ્ઞાન કઈ રીતે થયું, આ જ્ઞાન કોની પાસેથી લીધું એમણે, એ કથા આપણને કઈ સંભળાવી છે. તો બહુ સુંદર ચરિત્ર છે કે જ્યારે સામાન્ય માણસ, સામાન્ય મનુષ્યનો જન્મ થાય, 9 મહિનાનો જ ગર્ભ હોય, 9 મહિના પછી તરત એનો જન્મ થાય. પણ આ જ માતાની કુખમાં 12 વર્ષ સુધી એ ઉદરમાં રહ્યા છે. 12 વર્ષ સુધી. અને આ શુકદેવજી મહારાજ વ્યાસજીએ અતિ પ્રાર્થના કરી ભગવાનને, ત્યારે એમનો જન્મ થયો છે આ ધરતી પર. ખૂબ પ્રભુને પ્રાર્થના કરી અને ત્યારે એમનો જન્મ થયો. 12 વર્ષ સુધી જેણે માતાના ઉદરમાં રહ્યા છે, અતિ કષ્ટ પડ્યું છે માને, પણ આજ પરમાત્માને વિનંતી કરી અને ત્યારે એમનો જન્મ થયો. જન્મતાની સાથે શુકદેવજી મહારાજ ચાલવા લાગ્યા છે. જન્મતાની સાથે એક તો અહીંયા ભાગવતની અંદર જેના રચયિતા, જેણે આ પ્રચાર કર્યો, એક એમનો લેખ આવો છે. એમના જન્મની કથા એક આવી છે કે જન્મતા વેત જે ચાલવા લાગ્યો ને બોલવા લાગ્યો. અને એક રામચરિત માનસમાં તુલસીના જન્મની કથા આવી છે કે જન્મતા વેત મોઢામાં 32 દાંત અને રામ શબ્દ બોલ્યા છે. જન્મતા વેત. આપણે જન્મતા વેત કંઈ બોલતા જ નથી, રોયા સિવાય કંઈ કામ જ નથી આપણને તો. પણ મહાન વિભૂતિ, મહાન આત્મા જેને કહેવાય. અને એવા સુખદેવજી મહારાજ જન્મતા વેત ચાલવા લાગ્યા. અને ચાલવા લાગ્યા છે વનની તરફ, દોટ મારી છે. પિતાજી વ્યાસજી પાછળ ગયા છે, ઊભો રે એ દીકરા, ઊભો રે. પણ શુકદેવજી પાછું વળીને જોતા નથી. પિતાને કહે છે, પાછા ચાલ્યા જાઓ, હું તો વનની યાત્રામાં જાઉં છું, મને રોકવા પાછો ના આવશો, કેમ કે હું પાછો નહીં વળું. પણ તે છતાં વ્યાસજીને એક મમત છે, એટલે પુત્રની પાછળ ગયા છે કે મારો પુત્ર જો વનમાં જતો રહેશે તો આજે મેં ભાગવત રચ્યું છે, જે ભાગવત મેં લખ્યું છે, 18,000 શ્લોક જેની અંદર છે, 381 અધ્યાય છે, અને 12 સ્કંદનું જે મેં ભાગવત લખ્યું છે, આનો પ્રચાર કોણ કરશે? અને એમને ખબર છે કે આ પ્રચાર શુકદેવ સિવાય કોઈ નહીં કરી શકે. બહુ સરળ શબ્દોની અંદર પણ કહેવાય છે વ્યાસજી કંટાળીને પાછા આવી ગયા છે કે હવે પાછો નહીં વળે. વનની અંદર ગયા, તપસ્યા શરૂ કરી દીધી છે. અને બહુ સુંદર, જે અંતર આત્માને ઓળખી ગયું હોય ને એને પછી બહાર ક્યાંય ઓળખવાની જરૂર નથી, કેમ કે ભગવાન ઘટમાં બેઠો છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું અને બહુ સુંદર કહ્યું છે, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત, ચિત અને આનંદ, આ ત્રણનો સમાવેશ જેની અંદર થયો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. અર્થ બહુ સરસ કર્યો છે એનો. સત, ચિત અને આનંદ,
આપણને એમ થાય કે આ શ્લોક તો ખાલી બોલવા માટે હશે, સચ્ચિદાનંદ રૂપાય, કોઈ સચ્ચિદાનંદ ભગવાન હશે, કોઈ સંત હશે એની માટે. ના, એની માટેનો આ શ્લોક નથી. ભાગવતની અંદર કહ્યું છે સત, ચિત્ત ને આનંદ, આ ત્રણ જેની અંદર પડેલું છે. પણ આપણે જાગૃત નથી કરી શક્યા હજી સુધી. આપણે હજી એ પગપાળા જઈએ છીએ. શું કામ? મફતિયા કોઈ કેળા આપે, સંતરા આપે, ઠેલીમાં ભરી ભરીને ચોરી કરીને ઘેર છોકરાઓને આપવા માટે ચોરીઓ કરવા જઈએ છીએ. આપણે ચાલીને નથી જતા. ધ્યાન આપજો મારી વાત ઉપર, હું સત્ય કહું છું. જો ચાલીને કદાચ એકવાર મારા ઠાકરને રીઝાવા તમે ગયા હોત ને બાપ, તો આવી જાતે. હે તો આવી જાય. કેમ કે અમારો ભક્ત કવિ બોડાણો હાથમાં તુલસીનો ક્યારો વાવી, હાથમાં તુલસીના ક્યારા વાવ્યા છે, છોડવા વાવ્યા છે, અને કહેવાય છે કે તૂટેલું ગાડું લઈ ડાકોર ગયો તો મારા ઠાકરને લેવા માટે. અને કહ્યું તું કે મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, કે ગાડું હું તો લઈ આવો. એ મારા ગાડામાં બેસો મારા નાથ, ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડામાં બેસો મારા નાથ, કે ગાડું હું તો લઈ આવો. એ મારા ગાડાની લાજુ તારે હાથ, ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડાની રાખો તમે રાત, કે ગાડું હું તો લઈ આવો. એ મારા ગાડાની લાજુ તારે હાથ, ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડાની લાજુ તારે આવ, કે ગાડું હું તો લઈ આવો. હાથમાં તુલસીના ક્યારા વાવી અને કહેવાય છે કે પગપાળા ચાલતા આજ નક્કી કર્યું છે કે એને લઈને આવવો. અને ગાડું લઈને ગયા છે. રાત્રે સૂઈ ગયા છે અને આજ ભગવાને જગાડ્યા છે બોડાણાને. ઉઠો બોડાણા, એ ભક્ત બોડાણા ઉઠો અને મને અહીંથી જલ્દી લઈ ચાલો ડાકોર. આ ભગવાન બોલ્યા છે. વિચાર તો કરો, એક સામાન્ય મનુષ્ય આ ધરતી ઉપર હોય અને એને એક ગરીબ માણસ. અને તમે જુઓ, જ્યાં જ્યાં ભગવાન ગયો છે ને, ત્યાં ભગવાન ક્યાં ગયો છે ખબર છે? ગરીબોની પાસે ગયો છે. ધન દોલત રૂપિયા એ જે છે ને એની પાસે એ ગયો જ નથી. કેમ કે ત્યાં થોડો હું કહેતા મારો હરી દુભાઈનો, હું કહેતા મારો હરી વેગળો, આ હું શબ્દ જ્યાં આવી ગયો, આ બધું અમે કરીએ છીએ. આ હું શબ્દ આવી ગયો ને એટલે ભગવાન કહે છે કે હું ત્યાં દુભાવું છું. એક ભાઈ એક સંતને ઘેર પધરામણી કરવા લઈ ગયા. હાલો બાવજી મારા ઘેર પધરામણી કરવા. એટલે બાવજી પધરામણી કરવા ગયા. પ્રથમ ચરણ માંડ્યું, બેસવા આસન આપ્યું, જમણા પગનો અંગૂઠો પખાડ્યો. પછી મહારાજને દક્ષિણા આપી અને પછી કહ્યું કે મહારાજ આ મારો જે બંગલો છે ને મોટો વિશાળ જે તમને દેખાય છે, ચાલો એ બધાય રૂમમાં પગલાં પાડો. સંતને બધા આ મારો બેડરૂમ છે, જુઓ કેવો સુંદર છે. મહારાજ કે બહુ સુંદર છે. મહારાજ મારે અહીંયા સુવાનું, અહીંથી મારે ક્યાંય બહાર નહીં જવાનું. સારી વાત છે ભાઈ. પછી મહારાજ આ ઘરઘંટી છે, દળાવા બહાર નહીં જવાનું. આ ફ્રીજ છે, આમાં હું આખા મહિનાનું શાકભાજી લાવીને ભરી દઉં, લેવા બહાર ક્યારેય નહીં જવાનું. મહારાજ આ ટોયલેટ, આ બાથરૂમ, આ ફલાણું, આ ઢીકણું. મહારાજ જુઓ મારો બંગલો મેં બધી સુવિધા કરી છે, મારે ક્યાંય બહાર નહીં જવાનું. પણ સંત બહુ સરસ બોલ્યા કે એક દી તારે બહાર જવું પડશે, જે દી તારે યમના તેડા આવશે ત્યારે તારો બંગલો કામ નહીં લાગે, ત્યારે તારે જવું જ પડશે. નક્કી છે ભાઈ. કહેવાનું તાત્પર્ય, મારું મારું કરીને માનવ મરી ગયો પણ તારું નથી તલભાર. આટલું જો માણસ સમજી જાય ને તો ભગવાન એની નજીક છે ભાઈ. પણ મારું આ મારું છે, અમારું શબ્દ નથી આવતો. વાપરો, લઈ જાઓ, મોજ કરો, એવું તો ક્યારેય બોલાતું નથી. આ મારું છે, પાછું આપી દેજો હું, પાછા કામ પતે એટલે એમ કહીએ છીએ આપણે. એમ નથી કહેતા તમારે જરૂર હોય તો લઈ જાઓ. આવા શબ્દો તો જો ક્યાંક બોલાય તો ન બોલાય. અને એટલે તો ભક્ત કવિ બોડાણો એની પાસે ભગવાન ગયા. વિચાર કરો, ધ્રુવ, પ્રહલાદ, વિભીષણ, હનુમાન,
નલ નીલ, સુગ્રીવ, ગવાસ, કેસરી, અંગદ, આ દરેકની પાસે ભગવાન ગયા છે. આપણી મીરા, વિચાર તો કરો, મેવાડની મહારાણી, અને એનો ગુરુ કોણ? ચામડું ચીરનારો રોહિદાસ ચમાર. આપણી બાજુમાં કોઈ ચમાર આવીને બેહી ગયો હોય તો આપણે એમ કહીએ ભાઈ આને બહાર કાઢો પંગતમાંથી, આ મેળ નહીં આવે. અને ઓલી મહારાણી અંધેર પછેડો ઓઢી અડધી રાતે નીકળતી, અને કહેવાય છે કે રોહિદાસ ચમાર પાસે જ્ઞાન લેવા જતી હતી, ગુરુની પાસે, કેમ કે ગુરુ બનાવ્યા છે એટલે. અને બહુ સુંદર વાત કરી છે કે સદગુરુ વગર તો ભાઈ કોઈને સદગતિ નથી મળવાની. સદગુરુ બનાવી લેજો, આજ ન બનાવો તો કાલ, પણ જાગ્યા ત્યાંથી સવાર. સદગુરુ વગર કોઈને સદગતિ જ નથી, ગુરુ વગર મોક્ષ નથી, કેમ કે ગુરુ જ સાચા જ્ઞાનની ચાવી છે. અને એટલે તો સતી લોયણે લાખાને કીધું, જીરે લાખા મારો ગુરુજી આવે ને તાળા ઉઘડે, કૂંચ્યું મારે ગુરુજીને હાથ. સદગુરુ વગર તો બધું વ્યર્થ છે. અને એટલે તો પાનબાઈ કે છે, સદગુરુ ચરણોમાં શીશ નમાવો પાનબાઈ, પછી વચનોમાં રાખી વિશ્વાસ. એક મતંગ ઋષિએ સબરીને એમ કહ્યું, સબરી મારો રામ તારી ઝૂંપડીએ આવશે, સમય નિર્ધારિત છે, ત્રેતાયુગ આવશે. સબરી પંચવટીમાં સીતાનું હરણ કરીને જ્યારે રાવણ જશે અને એની શોધ કરતા કરતા ભગવાન આવશે, એ સબરી એ સમયે તારા ત્યાં મારો રામ પધારશે. આજે સબરી રાહ જોઈને પ્રભુ આવ્યો. સમયની રાહ જોવી પડે ત્યારે ભગવાન આવે. ગુરુ બનાવીએ ને તરત કાંઈ આપણને ભગવાન ન મળી જાય. ગુરુને કાંઈ એટલા રસ્તામાં નથી મળ્યા ભગવાન, એને કેટલી ભક્તિને કેટલી તપસ્યા કરવી પડી ને ત્યારે ભગવાન મળ્યા છે. ગુરુ ગમે તેવો ઓલિયો અવતારી હોય, અવતારી પુરુષ હોય, ચમત્કારિક હોય, ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોય, સિદ્ધ મહાત્મા હોય, પણ એ કાંઈ આપણા નુગરા માથે દ્રષ્ટિ કરે ને તરત ચમત્કાર થાય? એ આપણું કર્મ જોઈએ ને, પ્રારબ્ધ ખીલવું જોઈએ ને. પુરુષાર્થ કરતા નથી તો પ્રારબ્ધ ક્યાંથી ખીલે? આપણો પુરુષાર્થ હોવો જોઈએ. બહુ સુંદર વાત કરી છે. વેદવ્યાસજી પાછળ દોડ્યા, પણ સુખદેવજી આવ્યા નહીં, એટલે પાછા આવ્યા અને પોતાના 2 ચેલાઓને તૈયાર કર્યા. 18,000 શ્લોક છે, એમાંથી 2 શ્લોકને, કે જે શ્લોક એવા છે કે કોઈ પણ મનુષ્ય ધ્યાન મગ્ન બન્યો હોય એનું ધ્યાન ભંગ કરવા માટે આ શ્લોક કાફી છે. 2 શિષ્યોને તૈયાર કર્યા અને કહ્યું કે જાઓ, મારા પુત્રના ફરતા આ શ્લોકનો મંત્રચાર એવો કરો, એવો ગગનદુભી નાદ કરો કે જેથી કરી મારો દીકરો પાછો આવે. અને કહેવાય છે કે બંને શિષ્ય ગયા, જ્યાં બેઠા છે સુખદેવજી એના ફરતા મંત્રનો જાપ કરી લીધો છે. સમય વ્યતીત થયો, જોત જોતામાં તો એ મંત્ર એટલા સિદ્ધ થઈ ગયા અને એ મંત્રચાર એમના કાને અથડાયા, ધ્યાન ભંગ થયો. સુખદેવજી ઊભા થયા, સીધા પોતાના પિતા પાસે આવ્યા છે. સુખદેવજી વિચાર કરે છે કે આ મંત્રથી જો પશુ પંખી શાંત થઈ જતા હોય, મનુષ્યના ધ્યાન ભંગ થઈ જતા હોય, તો આનો રચયિતા. સુખદેવજી પાછા આવ્યા, પિતાજીના ચરણોમાં પડ્યા. પિતાજી, મને ભાગવતનું જ્ઞાન આપો. મને જે તમે આ મંત્ર, જે 18,000 શ્લોક છે, એ ભાગવતનું જ્ઞાન કરાવો. અને જ્ઞાન કરાવ્યું છે. આજ સુખદેવજી, વ્યાસજી આજ આનંદ વિભોર બન્યા છે. પોતાના દીકરાને પાછો વળેલો જોયો, જેને સંસારમાં મોહ નથી, પણ સંસારના જે એ મંત્રચાર કર્યા ને ખબર પડી કે ઓહો, સંસાર આટલો સુંદર છે, સંસારમાં સ્ત્રીઓ આટલી સુંદર છે, આટલો વૈભવ છે, આટલું રાજ રચીલું છે. આટલું બધું જ્ઞાન થઈને પછી જ્યારે એ પાછા આવ્યા અને ત્યારે કહેવાય છે 18,000 શ્લોકોનું જ્ઞાન કરાવ્યું છે. ભાગવતનું જ્ઞાન આપ્યા પછી સુખદેવજી મહારાજે ભાગવતને કંઠસ્થ કર્યું છે. આજે સુખદેવજી મહારાજ એ ભાગવતનું જ્ઞાન લઈ ભાગવતનો પ્રચાર કરવા લાગ્યા છે. સુખદેવજીએ આ રીતે પોતે ભાગવત સ્મરણ કર્યું છે. હું ને તમે પણ આપણે કથા સાંભળીએ ને, 1-2 શ્લોક 2 મંત્ર હતા અને 2 મંત્રથી સુખદેવજી મહારાજને 18,000 શ્લોકોનું ભાગવત કંઠસ્થ થઈ ગયું. હવે કાલ આપણે કથામાં શું પ્રસંગ હતો એ હમણાં ઊભા કરીને પૂછીએ ખબર પડશે. કેમ ના પાડો છો? કાલ રસોડામાં શું જમવાનું હતું એ તો ખબર પડી ગઈ. દાલ ફ્રાય ને બધું ઝાપટ્યું જબ્બર.
એ તો બધી ખબર છે કે રસોડામાં આજે આ રસોઈ છે, તરત ફોન કરીને પૂછી લો છો. તો પછી આ કેમ ખબર નથી? એટલે જ કહ્યું છે કે આ કલયુગ છે, કલયુગનો આ પ્રભાવ છે. આને જ કળયુગ કહેવાય, કે જેને યાદ નથી રહેતું. કલયુગ યાદ રહેવા નથી દેતો. અને આ કળયુગ હજી તો પારણિયામાં ઝૂલી રહ્યો છે ને, એટલે અમારા સંતો કહે છે, શું કહે છે? આવ્યો રે કલયુગ દ્વારે આવ્યો, આવ્યો રે કલયુગ દ્વારે આવ્યો. મારી નગરીમાં, મારી નગરીમાં, મારી નગરીમાં ડંકો વાગ્યો, મારે ઘેર પધાર્યા. મારી નગરીમાં ડંકો વાગ્યો, મારે ઘેર પધાર્યા. અરે આવ્યો રે કલકી દ્વારે આવ્યો, આવ્યો રે કલકી દ્વારે આવ્યો. અરે આવ્યો રે કલકી દ્વારે આવ્યો, આવ્યો રે કલકી દ્વારે આવ્યો. એ મારી નગરીમાં, મારી નગરીમાં, મારી નગરીમાં ડંકો વાગ્યો, મારે ઘેર પધાર્યા. મારી નગરીમાં ડંકો વાગ્યો, મારે ઘેર પધાર્યા. અરે આવ્યા રે ભગવાન તમે આવ્યા, આવ્યા રે ભગવાન તમે આવ્યા. અરે આવ્યા રે ભગવાન તમે આવ્યા, આવ્યા રે ભગવાન તમે આવ્યા. એ પ્રભુ માનવ, પ્રભુ માનવ, પ્રભુ માનવ રૂપ લઈ આવ્યા, મારે ઘેર પધાર્યા. પ્રભુ માનવ રૂપ લઈ આવ્યા, મારે ઘેર પધાર્યા. એ પ્રભુ માનવ રૂપ લઈ આવ્યા, મારે ઘેર પધાર્યા. બહુ સુંદર કહ્યું છે કે જ્યારે કુંવારી કન્યાને ગર્ભ રહેશે, હજી તો કળિયુગ પારણિયામાં ઝૂલે છે, પણ કલ્કી અવતાર જેનું કીધું છે ભાગવતમાં છે. ગામનું નામ લખ્યું છે અંદર, સાંભવ ગામ છે. એની અંદર 5000 વર્ષ પછી કુંવારી કન્યાને ગર્ભ રહેશે, અને એ કુંવારી કન્યાને ગર્ભ રહેશે ને એમાંથી ભગવાન કલ્કીનું પ્રાગટ્ય થશે. આજથી 5000 વર્ષ પછી. ખબર નહીં, આપણે ક્યાંય ગોથા ખાતા આવીશું જન્મ મનરના ફેરામાં, 184 યોનીમાં. એટલે આપણને તો કઈ એ જોવા નહીં મળે ને કદાચ મળે નહીં, એવું આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે મુક્તિ મળી જાય. આવું બધું જોવું નથી એમ, કેમ કે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે આપણા ભારત દેશની, ગુજરાતની પણ એવી છે કે 5-5 વર્ષની દીકરીઓ ઉપર પણ ખરાબ કૃત્ય થઈ રહ્યું છે. આપણે એ જોવું નથી કે નથી એ સાંભળવું. સ્ત્રીઓની કોઈ સુરક્ષા નથી. આપણી રક્ષા આપણે જાતે કરવાની છે, આપણી સિક્યુરિટી આપણે પોતે જ થવાનું છે, બાકી બીજા કોઈ નહીં કરે. અને એટલે જ કહ્યું છે કે ભગવાન 5000 વર્ષ પછી કુમારી કન્યાને ગર્ભ રહેશે, એમાંથી પ્રભુ જન્મશે, કાળા અશ્વ ઉપર પ્રભુ આવશે ખુલ્લી તલવાર લઈ, અને ત્યારે આ જે સૃષ્ટિ છે એ રસાતાળમાં જશે, પૃથ્વીનો પ્રલય થઈ જશે. અને પછી નવેસરથી ખબર નહીં પછી ત્યારે આપણે કઈ ગતિમાં હશું. કેમ કે આપણે કહ્યું છે ને કે જ્યારે માણસ મૃત્યુ પામે, જન્મે ત્યારે તો એને કદાચ ભગવાનનું ભજન કરે ત્યારે એને ખબર પડે છે કે આમાં જઈશું, પણ એની મરણ પથારીએ હોય ને ત્યારે એ માણસ વિચારે છે કે ક્યાં જઈશું. અને ત્યારે એની પાછળ ભજન ગવાય છે, એની પાછળ આવી કથાઓ થાય છે, અને પછી અમારી બેનો ગાવા માંડે. બહુ સુંદર ગાયું છે કે રામ લક્ષ્મણ જીવા રે પ્રભુજી મારે બે દીકરા, મેલ્યા નથી પણ મેલવારે પડશે, આ મરવા ટાણે રે પ્રભુજી મારી શી ગતિ થાશે.
ગોકુળ જેવી રે પ્રભુજી મારી સોના શેરી, મેલી નથી પણ મેલવી રે પડશે. ગંગા જમના રે પ્રભુજી મારે બે ગાવલડી, ગંગા જમના રે પ્રભુજી મારે બે દીકરીઓ, આ મેલી નથી પણ મેલવી રે પડશે. મરવા ટાણે રે પ્રભુજી મારી શ્રી ગતિ થાશે. આ બધું અત્યારે ખબર ન પડે, પણ અંત સમય, અંત આવે ને બસ ત્યારે આપણી પાછળ આવું બધું થતું હોય. અને આપણે એમ કહીએ છીએ તિથિ આવી, બાની તિથિ આવી, બા જીવતી હોય ને ત્યારે હારી ચૂંદડીએ ન ઓઢાડી હોય, પણ બાનો ફોટો મોટો મઢાવી અને મૂકી દઈએ ને પછી એમાં સરસ સુખડના હાર પહેરાવીએ ને પછી માથે ચૂંદડી ઓઢાડીએ. જીવતા જાણ્યા નહીં મોવા પછી પીપળે પાણી રેડવા જાય. હે, અને પછી બહુ સુંદર વાત કરી છે કે ઉમરાવાળીને મેલીને ડુંગરાવાળીને પૂંજવા જાય. પણ અહીં ઉમરાવાળી તો રીબાઈ છે, રડે છે, ઉઘાડી ફરે છે, તો ત્યાં પેલી અને ડુંગરાવાળી તો કે છે ભાઈ કે પેલા તમારી ઉમરાવાળીને ઢાંકો, એને ચૂંદડી ઓઢાડો, એના હૈયા ટાઢક વાળો ને પછી મને આવો, અને મને નહીં ચડાવો તો ચાલશે પણ ઈ માને ચૂંદડી ચઢાવો. એ માં એમ કે છે. બહુ સુંદર વાત કરી છે કે અંત સમય માણસનો આવે ત્યારે જ એને ખબર પડે છે. આજ સુખદેવજી મહારાજે 18,000 શ્લોકોનું ભાગવત મારીને તમારી સામે મૂક્યું છે. અને બહુ સુંદર વાત કરી છે. કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું કુરુક્ષેત્રના મેદાનમાં, કૌરવ પાંડવોનું જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ભગવાન જો ધારે ને, બહુ સુંદર કહ્યું છે કે રામ રાખે એને કોણ ચાખે, એનો વાળ જગતમાં કોઈ વાંકો ન કરી શકે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે ચાલો, પાંડવોને કહ્યું કે આ જગ્યા છોડી દો, સુરક્ષિત નથી અહીંયા. કેમ કે આપણે જેની સાથે યુદ્ધ કર્યું છે ને, જેના બાપને આપણે મારી નાખ્યો છે, એ દીકરો હજી જીવે છે, એ આપણો બદલો લેશે અને ઊંઘતા પતાવી દે, કોઈ નક્કી નહીં. ભગવાનને ખબર છે, ભગવાન પાંડવો લઈને નીકળી ગયા, પણ અસ્વસ્થામાં તોય એ રાવતીમાં ગયો અને 5 જણા સોળ તાણીને સૂતા છે. અને એ સમજી ગયો કે આ પાંડવો છે, પણ એ પાંડવો નહોતા, પાંડવોના દીકરા હતા. એમને જગાડ્યા, પણ એમણે કહ્યું કે અમે એને ગાઢ નિંદ્રામાં છીએ, અમારી નિંદ્રા ભંગ ન કરશો, અમારે તમારી સાથે નથી આવું, તમે જાઓ. ત્યારે ભગવાન કૃષ્ણ કે જે છોડી દો એમના નસીબ ઉપર, જે થવું હોય થાય. પાંડવો નીકળી ગયા છે, દ્રૌપદી નીકળી ગઈ, પણ આ બાજુ અસ્વસ્થામાં એ 5 નહીં મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. 5 સવારનો સૂર્યોદય છે, રાવટીમાં આવી અને દ્રૌપદી આ દ્રશ્ય જોયું, માનું હૃદય છે ભાઈ, લાંબા હાથે રડવા લાગી. અને ત્યારે અર્જુન આવ્યા અને જોયું અસ્વસ્થામાં એ જેના 5 દીકરાને મારી નાખ્યા છે, એવા અસ્વસ્થામાંને પકડવા માટે અર્જુન ગયો છે કે એને મારી નાખીશ. આમ કરીને એને પકડીને ઘણું યુદ્ધ કર્યું છે. પછી અસ્વસ્થામાંને પકડી અને લાવ્યા છે દ્રૌપદી સામે, પગમાં નાખ્યા એમના અને કહ્યું છે કે મારી નાખ દ્રૌપદી આને, તું કે સજા આપું, કેમ કે દીકરા તારા માર્યા છે. પણ દ્રૌપદી એમ કહે છે કે ગૌતમીનો દીકરો, અને એમાંય આ અસ્વસ્થામાં, અને એમાંય પાછો બ્રાહ્મણનો દીકરો, હું એને કેમ મારી શકું? બ્રાહ્મણના દીકરાને મારાથી ન મરાય, એને મારીએ ને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. તો પછી પ્રતિજ્ઞાનું શું કે હું મારી નાખીશ એ શબ્દ બોલ્યા છે, એ પ્રતિજ્ઞાનું શું? પેલા તો વચનની કિંમત હતી હો ભાઈ, એ તો હવે બાકી ત્રેતા, સતયુગ, દ્વાપર આ બધાયમાં વચનો બોલીએ એટલે એ પાડવું જ પડે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બર બચન ન જાય. અને અત્યારે કલિયુગ રીત સદા ચલી આવી, વચનને જવું હોય જ જાય, બાકી પ્રાણ ન જવા જોઈએ. આ કલિયુગની રીતિ છે. અને વચનના હિસાબે તો કંઈક મરી ગયા ભાઈ. આપણે જોયો છે ને સૌરાષ્ટ્રની અંદર ઇતિહાસ છે ને, વીરપુરમાંનો વાસી જલારામ,
કે જેને એક નિયમ હતો, માણસ જીવનમાં નિયમ નથી તો કંઈ નથી ને મુસીબતમાં મન જેના મકમ નથી તો કંઈ નથી. સુખિયા કહે આ સંસારમાં કંઈ દમ નથી, અને દુઃખી માણસો કહે છે અમારે તો ઘણું જીવવું છે પણ અમને કંઈ મજા નથી આવતી. કેમ કે જ્યાં સુધી બે રોટલીની દોડાદોડી હોય, આપણે બધા કમાઈએ છીએ શેની માટે? અતિ રૂપિયો હોય પણ કુટુંબ ભેગું મળીને હાંજે જો ખાઈ ન શકે તે રૂપિયાને કરવાનો શું? એક બે રોટલી જો ભેગા થઈને જમી ન શકતા હોઈએ તો શું કરવાનું? દીકરો હોટલમાં જાય અને આપણે ઘરમાં એકલા એકલા ખૂણે બેસીને એક બટકું ખાતા હોઈએ, એ રોટલીમાં મજા નથી. પણ એક નિયમ છે જલારામના, વીરપુરના જલારામને, કે અતિથિને જમાડ્યા વગર જમવું નહીં. અને 3 દિવસ વરસાદ પડ્યો, ભગવાન ન આવ્યા. પણ આજ વૈકુંઠા પતિને ખબર પડી કે જવું છે આજ કસોટી કરવા, અને ત્યારે ભગવાન આવ્યો સાધુના રૂપમાં. ભિક્ષામ દેહી, ત્યાં તો જલારામ બહાર નીકળ્યો. પધારો બાપજી. 3 દિવસથી જેને ઉપવાસ ચાલી રહ્યા છે, એક કણ મોઢામાં નાખ્યો નથી. આજ અતિથિને જોઈ અને બંને પતિ પત્ની આનંદ વિભોર બન્યા છે. પધારો બાપજી. બેસવા આસન આપ્યું, બાજરીના રોટલા બનાવ્યા, રીંગણનો ઓળો બનાવ્યો અને છાસની તાહળી આ ભાણું લઈ અને વીરપુરનો વાસી જલારામ આવ્યો છે. એક બટકું ભગવાનના મોઢામાં મૂક્યું. વીરબાઈ વીંજળો નાખે, આહા ભગવાનને શું જમાડ્યા છે. અને જમી લીધા પછી કોઈ સંતને આપણા ઘેર જમાડીએ ને, ત્યારે આપણે એને દક્ષિણા આપવી પડે. અને આ જ દક્ષિણામાં પોતે કાંઈક આપ્યું છે, પણ ભગવાન કે છે જલિયા આ દક્ષિણા નથી જોઈતી મારે. બોલો બાપજી, વચન આપ. વચને બંધાય અને કહ્યું છે વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય. વચનથી બંધાયા છે. શું જોઈએ છે મહારાજ? ત્યારે કહ્યું છે સાધુરૂપી ભગવાન કસોટી કરી રહ્યા છે. હે જલારામ, આ તારી પત્ની જે વીરબાઈ છે ને મને દાનમાં આપી દે. ધન ગડી ધન ભાગ સંતો લઈ જાઓ. વીરબાઈને કહ્યું છે જાઓ સંતની સેવામાં અને જોજો ક્યાંય સંત સેવામાં ભૂલ ન કરતા. સંતની સેવા કરજો વીરબાઈ, ધ્યાન સંતની સેવામાં રાખજો. અને ભગવાન વીરબાઈને લઈને ગયા છે. અડધે રસ્તે ભગવાન ગયા ને ત્યાં ઠાકરે મૂંઝાણો કે આણે તો ખોટું ખોટું કરતા સાચું થઈ ગયું. પત્ની તો દાનમાં દીધી, પણ હવે આ ઉપર જવું કેમ વૈકુંઠમાં? ઓલી લક્ષ્મીજી કહેશે કે આ ક્યાંથી ઉપાધિઓ ઓરી લાવ્યા, તો જવાબ શું આપીશ? એટલે ભગવાન વીરબાઈને કહે છે કે આ જોડીને ધોકો લઈને અહીં ઉભા રહ્યો, હું આવું છું. એ આવું છું કહીને ગયા હજી સુધી પાછા નથી આવ્યા. પણ એ વીરપુરનો જે જોડીને ઝંડો હતો ને, જે વીરબાઈને આપ્યા, ત્યાં અવિરત સદાવ્રત ચાલ્યું. અને વીરબાઈ કહેવાય છે કે ત્યાં મૂકીને ગયા ને એ જ જગ્યા ઉપર પાછા ચતુર્ભુજ નારાયણ ભગવાન પસંદ થયા છે. અને ત્યારે વીરપુરના વાસી જલિયાને કહ્યું, બોલ જલિયા શું જોઈએ? ત્યારે રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं तो जय 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 જલારામ. જલારામને કહ્યું છે માગો. ત્યારે જલારામે એમ કહ્યું છે મહારાજ આગળ કળિયુગ છે, કળિયુગમાં કોઈ દી કસોટી ન કરતા. અને કળિયુગમાં જુઓ આપણી કસોટી થાય છે. આપણે યાત્રાધામમાં આવીને ચોરી કરીએ, કદાચ કોઈની કોઈ વસ્તુ છાને માને લઈ લઈએ તો એ આપણને ડર નથી રહેતો. કેમ? કેમ કે ભગવાન કસોટી નથી કરતો. કસોટી કરે તો હમણાં ડર રહે. પણ હું તમને એક પ્રશ્ન કરું કે આપણે માણસા ગામની અંદર કદાચ ભગવાન ભૂલો પડી ગયો સાધુ રૂપે, અને બળદેવભાઈના ઘેર પહોંચી ગયો ભગવાન સાધુ રૂપ લઈને, અને બળદેવભાઈને એમ કહ્યું ભિક્ષામ દેહી. અને ત્યારે એ બળદેવભાઈ એમ કે પધારો બાબુજી પધારો, શું સેવા કરું? અને ત્યારે એ સાધુરૂપી ભગવાન એમ કે મારે જમવું છે ભાઈ. ત્યારે કહેવાય છે કે એને જાત જાતની રસોઈ બનાવીને એમના પત્ની જમાડ્યા પછી કહેવાય છે કે એને 501 બળદેવભાઈ પગમાં મૂકે સાધુરૂપી ભગવાનને. પણ એ સાધુરૂપી ભગવાન બળદેવભાઈને એમ કે મારે પૈસા નથી જોઈતા, વચન આપ કે હું માંગુ એ તું આપે. અને એ બળદેવભાઈ એમ કે આપ્યું વચન બાપુ માંગો. કેમ કે બળદેવભાઈના મનમાં તો એમ જ હોય ને કે 500 ની જગ્યાએ મહારાજા 1000 માંગશે.
બીજી તો કઈ ગણતરી ન હોય. અને ત્યારે બળદેવભાઈ એમ કે માગો બાવજી વચન બોલ્યા કોઈ દી ફરે નહીં. અને પછી એ સાધુ રૂપી ભગવાન એમ કે બળદેવભાઈને કે તારી પત્ની દાનમાં આપ તો માણસાની બાર જાય, હાજો તાજો ન જાય. ઈ માણસાની બાર જઈ જ ન હકે, કેમ કે આ કળિયુગ છે. બળદેવભાઈ કે હું તો આપી દઉં એમ કે છે, આપી દીધા કે છે. હા, એટલે આ જુઓ કે છે મેં તો બદ્રીનારાયણ ને પહોંચતા કર્યા એમ કે છે. કહેવાનું તાત્પર્ય એવું છે ભાઈ કે ભગવાન આ કળિયુગ છે. એ પણ કળિયુગ હતો. જલારામને 400 વર્ષ થયા અને અત્યારે એ જ પાવન ધરતી ઉપર હું ને તમે જીવી રહ્યા છીએ. પણ તે છતાં આપણી ભક્તિમાં થોડી કચાશ છે કે પ્રભુ આવે તો કદાચ ભગવાનની કસોટી કરવા આવે તો આપણે એમાંથી પાર ન ઉતરી શકીએ. એ તો કોઈ વિરલા હોય. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે દ્રૌપદી આજ અસ્વસ્થામાંને માફ કરી દે છે, પણ જ્યારે ભગવાન પ્રતિજ્ઞા યાદ દેવડાવે છે કે તમારી પ્રતિજ્ઞાનું શું, તમે મારી નાખવાની વાત કરી હતી. અને ત્યારે કહ્યું છે કે બ્રાહ્મણની શિખા જે મણી હતો મસ્તક ઉપર કહેવાય છે એ શિખા કાપી નાખી, બ્રાહ્મણને મારી નાખ્યા જેટલું જ એનું અપમાન કરો. કેમ કે એની શિખા કોઈ કાપે ને ભાઈ બ્રાહ્મણની તો એ અપમાનિત કહેવાય, ખૂબ અપમાન કર્યું કહેવાય. બ્રાહ્મણને મારી નાખ્યા બરોબરનું પાપ છે. એટલે અર્જુને કહેવાય છે એમની શિખામાં જે મણી હતો એ શિખા કાપીને મણી લઈ લીધો છે. અપમાનિત કરી અસ્વસ્થામાને ત્યાંથી રવાના કર્યા છે, પણ જીવતા છોડી દીધા. કેમ કે દ્રૌપદી એક માં છે અને માં કોઈને મારી ન શકે કોઈના દીકરાને. અને ત્યારે અસ્વસ્થામાં ગયા છે. બહુ સુંદર વાત છે કે જ્યારે આ બધા પ્રસંગો બન્યા છે, પણ ત્યારે કુંતાજી એક વખત ભગવાન કૃષ્ણ ત્યાંથી પસાર થયા અને કુંતાજી આ યુદ્ધ પૂરું થયું, ભગવાનને સામે મળ્યા છે. કુંતાજી પગમાં પડ્યા છે. ત્યારે ભગવાન કહે છે અરે મારા પગમાં શા માટે પડો છો? આપ તો વડીલ છો, શા માટે મારા પગમાં પડો છો? અને ત્યારે કુંતાજી કહે છે પ્રભુ જગતને તો એમ લાગે કે પાંડવોની માં કુંતીને ઘણા કષ્ટ પડ્યા, પણ હે પ્રભુ હું તો તારી પાસે આવું જન્મ જન્મનું દુઃખ માંગુ છું કે આ જન્મમાં તે મને જે કંઈ દુઃખ આપ્યું છે ને એ તો કંઈ નથી પ્રભુ. કેમ કે આટલું દુઃખ પડ્યું તો તું અમારી સાથે રહ્યો છે, પણ કદાચ બીજા જન્મની અંદર જો કદાચ આ જ રીતે મારે આવવાનું હોય ને તો હે પ્રભુ તારી પાસે હું એવું માગું છું કે એટલું દુઃખ આપજે કે જેથી કરી તમે સ્વયં મારી પાસે નિકટ રહ્યો. કેમ કે કુંતાની પાસે સ્વયં કૃષ્ણ પરમાત્મા હાજર જ છે ભાઈ. યુદ્ધ થયું, યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી હાજર રહ્યા છે. બહુ સુંદર વાત કરી છે. પણ કહેવાય છે કે જ્યારે માં કુંતા આવું માગી શકે પણ આપણે એવું ન માગી શકીએ. આપણને કંઈક રોગ થયો હોય ને તો તરત જ ખબર પડે કે અહીં બાજુમાં ભૂતનાથ મંદિર છે, એના હાથ માળ ચડીને જાઓ એટલે રોગ મટી જાય. તો ચડી જઈએ કે નહીં? સાચું બોલો. પગે ન ચડાય તોય ચડી જઈએ હે, પણ ભગવાનને કાંઈ એમ થોડા કહીએ. કેમ કે દુઃખ હોય ને, સુખ મેં સમરણ ન કરે દુઃખ મેં કરે સૌ કોઈ. એક સેજ દુઃખ થાય તો કેવું ભગવાનને કહે હે પ્રભુ અમારા શું પાપ છે કે અમને આટલું બધું દુઃખ. પણ દુઃખ એ વાતનું છે કે જ્યારે ભગવાનને સાચા મનથી બોલાવો તો પણ આવે છે. અને ભાગવત તો એમ કે છે, વેદવ્યાસજી સુતપુરાણી સૌનક ઋષિઓને કથાઓ કહે છે ભગવાન કૃષ્ણની ભક્તિ નિકટ ભગવાન આવે, ભગવાનની પાસે નિકટ રહેવાય. પણ એમાં અમારા સંતો એમ કે છે કે ભક્તિ કરો તો પૂરા ભક્ત બનો, અને કાં તો નાસ્તિક બનો તો એટલી હદે નાસ્તિક બનો. ઘણા માણસો એમ કે છે કે માતાજી રાવણ જેવા ના, રાવણ નાસ્તિક નહોતો. બનાકર બેસ જોગી કા સિયા કો લે ગયા રાવણ, મિટાયા બન સબ અપના દીવાના હો તો ऐसा हो. રાવણ કોઈ પાપી નહોતો અને રાવણ કોઈ ખરાબ નહોતો. જ્યારે તુલસીને પ્રશ્ન કર્યો, રચયિતા જે રામકથાના છે એને પ્રશ્ન કરવામાં આવ્યો કે રામ મહાન કે રાવણ, ત્યારે એણે કહ્યું કે રાવણ મહાન. શા માટે રામ નહીં? એનું કારણ છે
14 વર્ષ ખુલ્લા પગે ચાલી એક મનુષ્ય અવતાર લઈ ત્રિભુવનના નાથને આવવું પડ્યું આ ધરતી ઉપર એક સામાન્ય મનુષ્ય રૂપ લઈ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણના જ્ઞાતા એવા રાવણને મારવા માટે. કેમ? એની તપસ્યા એટલી ઘોર હતી ભાઈ, એટલી ભયંકર તપસ્યા કરી એણે શિવની, અને એટલી જબરજસ્ત તપસ્યા કરી હતી કે જેથી કરી ભગવાનને ધરા ઉપર ઉતરવું પડ્યું. અને કહ્યું છે રાજા, ચારણ, વાણિયો, નાની નાજુકડી નાર, આ ચારને કોઈ દી ભક્તિ વરે નહીં, વરે તો કરી દે બેડો પાર. આને ઉતરવું પડે, નીચે આવવું જ પડે. અને આજ આ રાવણે ભક્તિ કરી અને ભગવાનને આવવું પડ્યું. અને ભગવાને કહ્યું કે વરદાન માગો, ત્યારે કહ્યું હતું કે મને મારવા મારા ત્યાં દ્વારે આવવું પડશે તમારે. મારું મૃત્યુ હોય તો પણ તમારે મારી દ્વારે આવી અને મને મારો તો બરાબર છે. અઘોર તપસ્યા રાવણની હતી. મહાન રાવણ છે કે રામને 14 વર્ષ ચાલીને જવું પડ્યું. ભક્તિ કરો તો એવી બનો તો આસ્તિક બનજો, નહીં તો નાસ્તિક. પણ કેવા નાસ્તિક? ગામડું ગામ હતું ને એમાં આવી એક કથા ચાલતી. એક ગામડું ગામ હતું, એમાં આવી એક કથા ચાલી રહી હતી ભાગવતની. એમાં આખું ગામ કથામાં જાય, મંડળો જાય. પણ એક મંડળના જે એક બેન હતા ને, એ બહુ ઉંમરલાયક થઈ ગયા. કોઈ દિવસ કથા મંડળ ચલાવે પણ હિસાબ રાખવા માટે. બેનોને કે મંડળમાં ભજન કરી આવો જઈને, એને ભગવાનને કોઈ લેવા દેવાની. એ તો ભગવાનને ગાળો દે, ભગવાનને નહીં, પણ હિસાબ જે કંઈ થયું હોય, કોકના ઘેરથી દક્ષિણા મૂકી હોય, હિસાબ જઈને એમને આપી આવવાનો. એમનું નામ હતું પાછું ગંગાબા. તમે જુઓ, નામ પ્રમાણે કોઈના ગુણ હોતા નથી. હા, તમને કહી દઉં. કહેવાય છે કે એમનું નામ ગંગાબા હતું. અને એક વખત ગામમાં ભાગવત કથા બેસાડી. ભાગવત કથા બેઠી એટલે કહ્યું કે ભાઈ, ગંગાબાને એમના 4 દીકરાઓએ કીધું કે માં કથામાં જા, આજ પહેલો દિવસ છે. ખબર છે દીકરાઓને, કારણ કે જીવનમાં ભગવાનનું નામ લીધું નથી, તો આજ એને મોકલીએ કથાની અંદર, તો ક્યાંક વળી રામ શબ્દ કાને પડે તો એની સદગતિ થાય મરતી સમયે. પણ કથામાં ન ગયા. એટલે એક સંત પાસે જઈને કહ્યું, મહારાજ અમે બહુ ઉદાસ છીએ આજે, એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. સંત કે બોલો. મારી માના અમે 4 દીકરા છીએ, સારી ઉંમર વીતી ગઈ મારી માની, મરવા સમય છે, ખાટલામાં પડ્યા પણ રામ નથી બોલતા. આની અધોગતિ નહીં થાય? મહારાજ કે અધોગતિ જ થાય ને, કોઈ દી રામ નામ ન લીધું હોય તો. કે હવે એને રામ નામ લેવડાવવા કરવું શું? તો કે એક કામ કરો, રામજી મંદિરમાં જઈ અને રામપાત્ર લઈ આવો, અને ડોશીને ખાલી એટલું પૂછવાનું કે માં આ શું છે? એટલે કે છે રામપાત્ર, એટલે રામ બોલાઈ જશે. પણ અવળા કોઈ દી આવો સીધું બોલે? ઊંધા હોય એ ઊંધું જ કરે બધું. એટલે જેવું રામપાત્ર આવ્યું અને ડોશીમાને કીધું, માં આ શું છે? તો કે શકોરું. મારી બેટી ડોશી એને રામપાત્ર ન બોલી, આને શકોરું કહેવાય. આપી આવો માગવા જ ભિખારીને. પાછું એ રામપાત્ર ગયું રામજી મંદિરમાં. વળી પાછા સંત પાસે ગયા અને કીધું કે મહારાજ નો મેળાવ્યો. આમ માથું કર્યું એટલે મહારાજ સમજી ગયા. મહારાજ કે એક કામ કરો, આ હું તમને મંદિર આપું છું ને, આ મંદિર ઘેર લઈ જાઓ, એની અંદર સીતારામને બેસાડ્યા છે. એટલે તમે પૂછજો તમારી માને કે માં આને શું કહેવાય? એટલે તમારી માં કહે છે મંદિર. મંદિરમાં કોને બેસાડ્યા છે? એટલે કે છે સીતારામ. બસ, એટલે કામ પૂરું થઈ જશે. પણ જુઓ આવળ ચંડા કેવા છે. એ આવ્યા મંદિર લઈને છોકરા ઘેર આવીને પોતાની માને કીધું, માં આને શું કહેવાય અને એની અંદર શું છે? એટલે અવળચંડી ડોસી બોલી, બેટા એ તો આવું હોય ને એની અંદર જ આવું બેઠું હોય. મારી બેટી મંદિર ન બોલી, તો આવું હોય એની અંદર આવું જ હોય બધું. મંદિર ન બોલી કે નો સીતારામ બોલી કે ન એની અંદર ભગવાન બેઠા છે એમ બોલી. અને આ જ દીકરાઓએ નક્કી કરી લીધું કે આજ મારી માને કથામાં મોકલે છૂટકું. ઘેર આવ્યા, કંટાળી ગયા અને કહેવા લાગ્યા, આજ જો તું કથામાં ન જાય ને તો અમે 4 જણા ઘર છોડી અને નીકળી જઈએ છીએ, રેજે તું એકલી. એટલે ગંગા ડોસી કહે છે, હું આ ભગવાન માટે થઈ અને મારા છોકરાને દુઃખ દેવું, ઘર છોડીને જતા રે, લાઈન જવા દે. તે જુઓ અવળી કેવી રીતે આવી કથામાં.
લોટો સ્પેશિયલ જવાનો, હાથમાં લાકડી, લોટે જઈને વળતે મંડપમાં બેઠી છેલ્લે થાંભલે. હા, અવળચંડા તો એમની અવળાઈ કોઈ દી ન મૂકે. એ અહીં તો નડે જીવતા, પણ મુઆ પછી એ આપણને નડીને જાય. હા, અને ઉપર જઈએ ને તો ત્યાંય હામાં આવે. હા, એટલે ભગવાનને કહેજો કે નડે ને એવા આપણને હામાં ન આવે. નથી કહેતા કે અહીં નડ્યા પણ ઉપર ન મળતા પાછા. કહેવાય છે કે આવી લોટે જઈ અને હામી બેઠીને બાજુમાં બેઠી હતી, એને કીધું કે આ હું સૂઈ જાઉં છું, મારે અત્યારે સુવાનો ટાઈમ છે. જો 9 વાગ્યા છે, 12 વાગે શાસ્ત્રીજી કથાને વિરામ આપે એટલે તું મને જગાડ દેજે. બાજુવાળીને કહી દીધું, આ લોટો લાકડી અહીં મૂકું છું, હું થાંભલે ટેકણ દઈને આરામ કરું છું. બાજુવાળી કે ભલે. ગંગામાં હોઈ ગયા, કથા પૂરી થઈ, 12 વાગી ગયા. ગંગામાને જગાડ્યા કે માં જાગો, હાલો 12 વાગ્યા ઘેર જઈએ. ગંગામાં જાગ્યા. ગંગામાં કે લાકડી લાવો, ધીરે રહીને ટેકો આપ્યો. લોટો શોધવા ગયા પણ ક્યાંય જડ્યો નહીં. ભગવાને લીલા કરી. ભગવાન લોટો લઈ ગયા ડોશીનો. ભગવાને કાંઈ ઓછો નથી, એને ગાળો ખાવાનું બહુ મન, એટલે એણે લોટો હંતાડી દીધો. એટલે શાસ્ત્રીજી જેવા સભાને વિરામ આપી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આટલું બોલી અને નીચે પગ મૂકવા જાય ને ત્યાં તો ગંગા ડોશી એવી તાડુકીને, એ શાસ્ત્રીજી બેસી રહેજો ત્યાં, માઇકમાં જાહેરાત કરો, કોઈએ મારો લોટો જોયો છે? શાસ્ત્રીજી કે હું કાંઈ લોટાની જાહેરાત માટે બળદેવભાઈને પકડો, હું થોડો કાંઈ લોટાની જાહેરાત માટે આવ્યો છું. એટલે તરત જ માજી કે નહીં તો બેસી જાઓ. બેસી ગયા શાસ્ત્રીજી. અને માજી એવા ખબરદાર કે કોઈનું ન ચાલે એમની આગળ. બધી સભા સ્તબ્ધ બની ગઈ અને ગાવાનું શરૂ કર્યું. માજી કે હું ગવડાવું એમ બધા ગાઓ. कि मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. मैं तो सुनने गई पारायण लोटा ले गया नारायण. આવું બધાએ ગાયે રાખ્યું અને બધા ગાયે ખરા. શાસ્ત્રીજીએ મંડી પડ્યા કે મેં તો સુનને ગઈ. છૂટકો નહોતો, હેઠા ઉતરવા દેતો ને અહીં ખડી દમ લાકડી લઈને ઊભી હતી. ગાઓ કે તમે માઇકમાં. ગાવા માંડ્યા અને પછી કહેવાય છે કે 1 કલાક થયો. 1 કલાક વ્યતીત થઈ ગયો. 1 કલાક આની આ જ ધૂન ચાલી. ભગવાનને એમ થયું કે મારી કથાઓ બંધ થઈ જશે, એના કરતા ભક્તો બધા આવતા બંધ થઈ જશે, મને જવા દે. ભગવાન આવ્યા નાના બાળકનું રૂપ લઈ અને કહ્યું કે માં ધ્યાન આપજો મારી વાત ઉપર. આ દ્રષ્ટાંત શું કહેવા જઈ રહ્યું છે? જીવનમાં કોઈ દિવસ જેણે ભગવાનને સામે નથી જોયું, જેની છબી સામે એકવાર નજર નથી મિલાવી, કેવલ ગાળોથી જેને સ્વાગત કર્યું છે, ભગવાનના નામ ઉપર જેણે ચીડ કરી છે, તિરસ્કારની દ્રષ્ટિએ જોયું છે, એવી વ્યક્તિને આજ ભગવાન આવ્યા છે ને કહ્યું છે માં આ લોટો તમારો છે. સોનાનો લોટો લઈને ભગવાન આવ્યા અને કહ્યું છે આ તમારો લોટો છે, પણ ડોસી પ્રમાણિક હતી, ઈમાનદાર હતી. એ બુદ્ધિ વગરના તારે માં છે કે નહીં? આ ભગવાન કે બે છે, 2 માં છે, 2 બાપ છે. સંસ્કાર છે કે નહીં? ભગવાન કે એ આપ્યા છે. તો તને ખબર નથી કે મારો લોટો તો સ્પેશિયલ જવાનો છે? છોકરો જતો રહ્યો. વળી પાછા ભગવાન આવ્યા અને ડોસીનો ઓરિજિનલ લોટો લઈને આવ્યા ભગવાન. અને જેવો પોતાનો અસલ લોટો ડોસીએ જોયો અને ત્યાં તો ભગવાને કહ્યું કે માં આ લોટો તમારો છે. અને પોતાના લોટાને જોઈને ડોસીએ જે ઝપટ મારી અને કહેવાય છે કે લોટો નીચે પડી ગયો અને ભગવાનનો હાથ ડોસીના હાથમાં આવ્યો
અને ત્યાં તો બુદ્ધિ બદલાઈ ગઈ, જીવનમાં પરિવર્તન આવ્યું, રોમે રોમ રૂવાડા ખડા થયા અને ભગવાનનું ત્યાં કહેવાય છે તેજ પ્રગટ થયું અને ડોસી ગાવા લાગી. પણ શું ગાયું? मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे ले गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे ले गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. मुझे मिल गया नारायण. मुझे मिल गया नारायण. मैं तो सुनने गई पारायण मुझे मिल गया नारायण. કેટલું બધું પરિવર્તન આવી ગયું. હા, વિચાર તો કરો, એક ભગવાનના સ્પર્શથી આટલું બધું એનામાં, આખી જિંદગી જેણે પ્રભુ ભજન કર્યું નથી, નાસ્તિક જ રહી છે, પણ આજ ભગવાનનો હાથ એના હાથમાં આવી ગયો અને તરત પરિવર્તનને તરત બોલવા લાગી, મેં તો સુનને ગઈ પારાયણ મુજે મિલ ગયા નારાયણ. એટલે ગંગા ડોસી જેવા થજો. ખાલી ખાલી લોટો લઈને જવાનું, ભગવાન ક્યાંક મળી જાય. ન જાને કિસ બેસ મેં નારાયણ મિલ જાય. ખબર નથી કયા સ્વરૂપની અંદર મારો પ્રભુ મળે, ખબર નથી આ કળિયુગમાં કયા સ્વરૂપે તમને મળશે. એટલે ભગવાનને મેળવવો હોય તો કંઈક આવું કરવું પડે. બનો તો નાસ્તિક, નહીં તો પૂરા આસ્તિક બનજો. આસ્તિક બનશો, અતિ પ્રભુ ભજન કરશો તો દુઃખ આવશે. ભગવાન કહે છે કે જે મારું ભજન કરે એને હું દુઃખ આપું છું, અતિશય દુઃખ, એટલું બધું દુઃખ આપું છું કે જ્યાં સુધી ભગવાન એમ કે છે કે હું એને મારી નાખવાની પણ તૈયારી કરું, એની માથે કરવત પણ મુકાવી દઉં અને જોએ ન ડગે, ભૂખે મારી બોઈ સુવાડીને પછી તનની ઉતારું ખાલ, ને આટલું કહેતા જોએ ન ડગે ને પછી તો એને હું કરી દઉં ન્યાલ. પણ એટલી કસોટી થાય ત્યારે, અને એટલે તો કહ્યું છે ને સંતોએ, સતિયા સત ન છોડીએ સત છોડે પત જાય, એ સત કી બાંધી લક્ષ્મી વો તો ફિર મિલન કી આસ. સતિયા માણસ સત ન છોડે. રાજા હરિશ્ચંદ્ર અને તારામતી. રાજા હરિશ્ચંદ્ર કહેવાય છે કે ઊભી બજારે વેચાણા, દીકરાને વેચી માર્યો. કેવી સંતોએ કેવી કસોટી કરી, હે, ક્યાંના ક્યાં લઈ ગયા એમને. પોતાના પુત્રને બાળવા માટે એક ચંડાલ બનીને ઉભેલો સ્મશાનમાં, પણ કહેવાય છે કે પત્નીને એમ કહી દેવું પડ્યું કે જતી રહે, પૈસા આપવા પડે, એના વગર ન આપું લાકડા. વિચાર તો કરો, આવી કસોટી તો આપણને નથી ને. આપણે તો બહુ સારું છે ભાઈ, હે, શાંતિથી ખાઈ શકીએ છીએ, બંગલામાં રહી શકીએ છીએ, એસીમાં સૂઈ શકીએ છીએ. ઘણું અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મીટ જાય. પછી તો કર્મને આધીન બધું થયા કરે, નાની મોટી ઉપાધિઓ આયા કરે. સારું છે, ઘણો સરસ સમય મારો ને તમારો છે કે ભગવાન કસોટી નથી કરતો. પણ કહેવાય છે, બહુ સુંદર કથા કે ભગવાને કુંતાને આશીર્વાદ આપ્યા છે, વચન આપ્યું છે. કુંતા માતાને જ્ઞાન આપ્યું છે. પણ જ્યારે કહેવાય છે કે અસ્વસ્થામાં ઘણી બધી કથાઓ છે કે એક પાપ માણસને કેટલું કેટલું ભોગવવું પડે છે. એક પાપ કરીએ તો, ખાલી પાપ જોયું હોય ને, એક જ વાર પાપ જોઈએ ને તો પણ કેટલા જન્મ સુધી આપણે એને ભોગવવું પડે, એ જન્મની અંદર પૂર્ણ કરવું પડે. ભીષ્મ પિતામહને કહેવાય છે કુરુક્ષેત્રના મેદાનમાં બાણોની સૈયા ઉપર એક એક તીર વીંધી અને કહેવાય છે કે ચારણી જેવું શરીર કર્યું અને બાણોની સૈયા ઉપર સુવાડી દીધા. અને ત્યારે ભગવાન કૃષ્ણને બોલાવ્યા કે માધવ, મેં પાપ ન થાય, કોઈની સાથે અન્યાય ન થાય, એટલા માટે મેં એવી પ્રતિજ્ઞા કરી કે હું આ જીવન બ્રહ્મચર્ય પાડીશ. ભીષ્મ પ્રતિજ્ઞા કરી મેં. મને નથી યાદ આવતું કે મેં કોઈ એવું પાપ કર્યું હોય. તો હે મધુસૂદન,
શા માટે આ 18 દિવસ સુધી આ મને બાણ ભોગાય છે ને, એક સૂળની જેવા ભોગાય છે, અતિશય વેદના થઈ રહી છે, મારા શરીરમાં સહન નથી થતું. હે કૃષ્ણ, હે માધવ, આ કયું પાપ છે? કયા પાપની સજા તું મને આપે છે? બોલે, હે પિતામહ, ઈચ્છા મૃત્યુ વરદાન છે, આપ મરી શકો છો. કદાચ આ તમને પીડા ન ભોગવી શકતા હોય અને એ પીડા ન ભોગવવી હોય તો આપની પાસે ઈચ્છા મૃત્યુ વરદાન છે, આપ અત્યારે પણ પ્રાણ છોડીને જઈ શકો છો. ભીષ્મ પિતામહ કહે છે કે મારે બીજો જન્મમાં પાછા આટલા દિવસનું મૂકીને ગયેલું પાપ નથી ભોગવવું કૃષ્ણ, પણ મને એ તો કહો કે મારી આ જે પાપ છે, આ જે હું સહન કરી રહ્યો છું, એ કયું પાપ છે? અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા, હે પિતામહ, આમ તો તમે કોઈ એવું પાપ કર્યું નથી, પણ જ્યારે ભરી સભામાં દુશાસને દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું, રજસ્વલા ધર્મની અંદર સ્ત્રી હતી અને એ સ્ત્રીને ચોટલો પકડી અને ખેંચીને બહાર લાવ્યો ભરી સભામાં, અને ત્યારે તમે એક જો કદાચ ઊંચા અવાજે દુર્યોધનને રોક્યો હોત ને, દુશાસનને અવાજ કરીને ઉભો રાખ્યો હોત તો ઉભો રહી ગયો હોત, પણ આજ તમે કંઈ ન બોલ્યા, નીચું જોઈ અને આ બધું સહન કર્યું છે. બસ આ જ પાપ એમને લાગ્યું છે. તો બહુ સુંદર વાત કરી છે કે ભીષ્મ પિતામહ એક સ્ત્રીનું વસ્ત્રાહરણ થતા જોયું, અને એ સ્ત્રીનું વસ્ત્રાહરણ થતા જોયું એટલા માટે આ 18 દિવસ સુધીની સજા થઈ. વિચાર કરો, આપણે તો રોજ પાપ જોઈએ જ છે ને, નથી જોતા? રોજ આ પાપ જોઈએ છે. તો આટલું એક સામાન્ય પાપ જોવામાં, એક સ્ત્રીને બચાવી નહીં એટલું પાપ જોવામાં જો આટલી તકલીફ થતી હોય તો આપણે પણ પાપ ન થાય એનું ધ્યાન રાખવું. અને જ્યારે ભગવાન કહેવાય છે કે આવા તો કંઈક કથાઓ છે, અને એ કથાઓ પ્રથમ સ્કંદની અંદર ઘણી બધી કથાઓ છે, પણ જ્યારે માંડવ ઋષિની એક કથા આવે છે કે પોતે યજ્ઞ કરતા, હતા અને એ યજ્ઞ કરતા કરતા એક પતંગિયું વારે વારે જ્યાં હોમ કરે ત્યાં આવીને બેસી જતું, એટલે એમને એમ થતું કે આ પતંગિયાને બચાવો, ક્યાંક યજ્ઞમાં બળીને ભસ્મ ન થઈ જાય. માંડવીય ઋષિ જ્યારે આ યજ્ઞ કરતા, તપસ્યા કરતા, અને એમાં જ્યારે પતંગ, અને ત્યારે કહેવાય છે કે માંડવીય ઋષિ એ પતંગિયાને બચાવવા માટે એક સૂળી લીધી છે, અને એ સળીથી ઊંચું કરી અને એને નીચે મૂકવા ગયા, અને એમાં ભૂલથી એની પાંખ વિંધાઈ ગઈ. પતંગિયું તરફડીયા મારવા લાગ્યું, એને વેદના થઈ એટલે કહેવાય છે કે એ અરસામાં 4 ચોર આવ્યા એટલે આ માંડવીય ઋષિની એ મડુલીમાં સંતાઈ ગયા આશ્રમમાં. રાજાના સિપાહીઓ શોધતા આવ્યા અને એને લઈને ગયા કે આ ધન જે છે રાજનું એ આ માંડવીય ઋષિના આશ્રમમાંથી નીકળ્યું છે, ઉપાડો. આમને હવન કરતા કરતા ઉપાડ્યા, લઈ ગયા અને કહે છે કે સૂળીએ ચડાવો. સૂળી તૈયાર કરી સૂળીના માચડે ચડાવ્યા, અને ત્યારે એમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી ત્યારે માંડવીય ઋષિએ કીધું કે મેં ક્યાં એવું કંઈ પાપ કર્યું છે, આ ધન મેં નથી ચોર્યું. અને એટલામાં રાજાનો સિપાહી આવ્યો અને કહ્યું કે ચોર પકડાઈ ગયા છે, એમને છોડી દો. એમના આશ્રમમાં સંતાઈ ગયા હતા, એમને પકડીને લાવ્યા છીએ. અને જ્યારે એ ચોર પકડાઈ ગયા, માંડવી ઋષિને છોડ્યા, અને ત્યારે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, હું તો એક શાંતિથી બેઠા બેઠા મારા આશ્રમમાં યજ્ઞ કરતો હતો, અને યજ્ઞ કરતો હતો તો પછી મને આ સૂળીના માચડા સુધી શું કામ લાવી દીધો? હું તો એક સંત છું, હું તો ક્યાંય ગયો નથી કોઈનું ખરાબ કરવા માટે, કે નથી કોઈના ખજાનામાં રેડ પાડવા ગયો. ત્યારે ભગવાન કહે છે કે આ સૂળીના માચડા ઉપર એટલા માટે પહોંચ્યા કે તમે યજ્ઞ કરતા હતા ને,
ત્યારે એક પતંગિયું આવ્યું ને, એ પતંગિયાને તમે એક દર્ભની સળી લઈને ઊંચું કરીને મૂકવા ગયા ને ત્યારે એની પાંખ વીંધાઈ ગઈ. આટલું પાપ તમારે અજાણતાથી થયું, એની આ સજા તમને આપી છે ભગવાને. સૂળીના માચડા સુધી ચડાવી દીધા. વિચાર કરો, અજાણતાથી જો એક સળી જો એક નાનામાં નાના જીવને વાગી જાય ને તો પણ સૂળીના માચડા સુધી ચડી જવું પડે. તો આપણે તો એવી હાથે કરીને હળીઓ ઘણીએ કરીએ છીએ લોકોના જીવનમાં, નથી કરતા? ઘણા ચંચુપાત કરીએ છીએ આપણે. એટલે જ કહ્યું છે કે પાપ તો નાનું હોય ચાહે મોટું હોય, એની સજા તો ભગવાન આ જ જન્મમાં આપે છે ભાઈ. માટે કોઈ પણ પ્રકારનું પાપ કરતા પહેલા પાપ જોવો, કોઈનો ઝઘડો જોવો ને એ પાપ છે. કોઈ ઝઘડો કરતું હોય ને તો એને બચાવવા જવું, છૂટા કરવા જવું, પણ એમ ન કેવું આ તું તાર દે, બહુ ચગી હતી, હા મારી બેટી માર તું તાર દે. હા આવું બોલીએ ને, હા એ સૂળીએ જ ચડી જવાય. પછી સૂળીના માચડીથી હેઠા ન લાવે ભગવાન. વિચાર કરો, એક ઋષિ તપસ્વી જેને કહેવાય, એક પતંગિયાને ભૂલથી આટલું થયું હોય અને માચડે ચડાવીને હેઠા ઉતાર દીધા, ત્યાં સુધી લઈ ગયા. તો આપણે તો ઘણું બધું પાપ જીવનમાં જોઈએ છીએ, કરીએ છીએ અને જોડે સાથ પણ આપીએ છીએ. ઘણીવાર આપણે એમ કહીએ ભૂલથી થઈ ગયું, ભૂલથી નહીં. તમે જુઓ, આપણે ક્યાંક બેઠા હોઈએ ને આપણો પગ ભૂલમાં કોકને અડી જાય ને તો આપણે એને પગે લાગી લેવું જોઈએ, નકર એનું બધું પાપ આપણામાં. હવે અત્યારે તો પગ અડે એટલે બહુ ભણેલા સોરી, આ સોરીમાં બધું આવી જાય. ઇંગ્લિશ ભણવાની ના નથી, ઇંગ્લિશ ભણો જરૂર છે, યુગ છે અત્યારે, કોમ્પ્યુટર યુગ છે, ઇંગ્લિશ તો ભણવું જોઈએ. પણ બેસવું કેમ? એકબીજાને ક્યાંક પગડી જાય તો એનું પાપ આપણામાં આવે. આપણે નથી કહેતા હું તો બહુ ભક્તિ કરું પણ મને કંઈ ભગવાન એનું ફળ ના આપે. આવા બધા ધંધા કરીએ એટલે ક્યાંથી ફળ મળે? બીજા જ લઈ જાય આપણું પૂન. બહુ સરસ કહ્યું છે, ખાટલે મોટી ખોટ કે પ્રથમ પાયો નહીં, ઘરમાં જાડા જણ કે કોઈ ડાયો નહીં, ગયો ગંગાજી નાયો નહીં, હરિરસ પીધો પણ એ કોઈને લ્યો. સાંભળો કે પાયો નહીં. આમને તો એક જ વાત આવડે છે, હા ને ના, બીજી વાત જ નહીં. પાયો નહીં તો આ શું કરીએ છીએ? આ રસ તો પીવડાવીએ છીએ. હે મારે નો તો પીવો ને મને, મેં તો બૈરીને માર ઘણો, આપણું અસલ ઉત્તર ગુજરાત. હે મેં તો કડલા વેચીને ઘણો પીધો રે. હવે નો જ બોલો ને, ક્યાંથી બોલો? પણ બહુ સુંદર વાત કરી છે. હરિનો રસ જેને ચાખ્યો હોય એને ખબર પડે ભાઈ. રામ રસ ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. અને એટલે તો કહ્યું છે ને, મીઠા મીઠા ભાઈ સબ કોઈ પીએ, કડવા ન પીએ કોઈ મેરે રામ, કડવા ન પીએ કો. एक बार कड़वा जो कोई पीवे राम, एक बार कड़वा जो कोई पीवे राम, सबसे मीठा हो जाए ये राम रस, ऐसो है मेरी भान. અસાર નથી, ગ્રહસ્થા જીવન છે ને એ જ ઉત્તમ આશ્રમ કીધો છે. આ ભક્તિના આશ્રમો આવે છે ને, વર્ણાશ્રમ, પછી ઉત્તમ આશ્રમ કયો? તો ઉત્તમમાં ઉત્તમ આશ્રમ ગ્રહાશ્રમ. તમે જે આ પત્ની, આ તમારો ફેમિલી હોય, પતિ પત્ની હોય, બાળકો હોય, વહુરો છોકરા, એના છોકરા, એની સાથે શાંતિથી આનંદથી જીવન જીવો છો, એને ઉત્તમ આશ્રમ કહેવાય. ભગવા પહેરવાની જરૂર નથી. જેણે પહેર્યા છે એને પૂછો કેટલા પસ્તાય છે. કઠિન યાત્રા છે આ દાંતથી એમ કીધું હોય કે આ લોખંડના ચણા છે એને ચાવીને બતાવો, એટલું કપરું જીવન સંતનું આ સમયમાં છે, આ કળિયુગમાં છે. અત્યારે પ્રજા નથી કે સાચા સંતને ઓળખી શકે. એટલે અમારી
દાસી જબુ એમ કે છે, કેવા સાચા રે એ સંતોની માથે વીરા, ભક્તિ કેરા જોને મોલ સાચા રે એ સંતોની માથે વીરા, ભક્તિ કેરા જોને મોલ સાચા રે સંતો. આ કલિકાળની અંદર પાખંડ વધારે પૂજાય છે, સાત્વિકને કોઈ પૂંજતું નથી. સત્યની કસોટી છે અને ખોટ ઉતરી જાય છે. અને હીરાની પરખ ઝવેરી કરી શકે કોઈ બકાલું વેચનારો નહીં, શાકભાજીનો વેપારી નહીં. હીરો તો એ પરખી શકે. બાકી વાંદરાને હીરો આપ્યો હોય તો કોઈ ફળ છે દાંત નીચે કચડીને થૂકી દે. બહુ સુંદર વાત કરી છે કે જ્યારે પાપ ને પુણ્યની વાત આવી છે, કુંતા માતા ભગવાનને મળ્યા છે અને આ બાજુ એક બ્રાહ્મણ પોતાનો બદલો ન લે ત્યાં સુધી શાંતિથી બેસે નહીં. શિખાત કાપીને અપમાન જે કર્યું છે, મણી છીનવી લીધો છે, એવો અસ્વસ્થામાં ઉત્તરાના ગર્ભની અંદર જે બાળકનો જન્મ થવાનો છે અને એ ગર્ભનું રક્ષણ કરવા માટે કહેવાય છે કે ઉત્તરાના પાંડવના વંશનું નિકંદન ન કાઢી નાખું ત્યાં સુધી ઝપીને બેસું નહીં. આવું બોલનારો એ અસ્વસ્થામાં ઉત્તરાની પાછળ પડ્યો છે અને કહેવાય છે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને ઉત્તરા ભગવાન કૃષ્ણ પ્રભુના મંદિરે ગઈ છે, પગથિયામાં પડી શરણાગતિ બની ગઈ છે. બચાવો પ્રભુ પોકાર કર્યો છે, કૃષ્ણ 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 કરી ઉત્તરાએ ભગવાનને પોકાર કર્યો છે. આમ ત્યારે ભગવાન આવ્યા છે. સુદર્શન ચક્ર ભગવાને ઉત્તરાના ગર્ભની આગળ મૂકી દીધું છે અને બ્રહ્માસ્ત્ર નીકળી ગયું છે. ઉત્તરાના ગર્ભની અંદર કહેવાય છે પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. પરીક્ષિતનો જન્મ થયો છે અને આજ પાંડવ કુળની અંદર આનંદ આનંદ થઈ રહ્યો છે. કેમ કે જ્યારે જન્મ થાય ને, આજ ભગવાન પોતાને ખબર છે કે આજ આ સુખની ઘડી પાંડવો માટે એક છે અને આ એક લહેરખી એવી આવી છે ઉત્તરાના ગર્ભની અંદર. એ સુદર્શનને મોકલી અને કહેવાય છે કે એને સાચવ્યો છે ગર્ભને. જોતામાં એ પરીક્ષિતનો જન્મ થયો છે. પરીક્ષિતના જન્મ થયા પછી એના જોશ જોવડાવા જોશીઓને તેડાવ્યા છે. આ તો રાજઘરાનાનો માણસ છે ભાઈ, જેવો તેવો નથી. એના જોશ જોવા મોટા મોટા વિદ્વાન પંડિતો આવ્યા છે અને કહ્યું છે, મહારાજ યુધિષ્ઠિરને કહ્યું છે, હે રાજન, હે ધર્મરાજા, તમારું જે આ બાળક છે, તમારા કુળનો જે આ વંશ છે એ બહુ તેજુમય, ખૂબ સુંદર રાજ્ય કરશે. પણ એક ગ્રહ એવો છે, એનો ગુરુ ઊંચો છે એટલે સારું છે. 9મા સ્થાને એનો ગુરુ છે એટલે તેજુમય બાળક બનશે, ઘણું બધું રાજ્ય કરશે. પણ મહારાજ એક ગ્રહ થોડો એવો છે નબળો કે આ બાળકનું મૃત્યુ સર્પદંશથી થાય. ધર્મરાજા યુધિષ્ઠિર કહે છે કે મારા કુળનો વંશ અને એ સર્પદંશથી મૃત્યુ થાય, એવું તો ન બની શકે ને. જો સર્પદંશથી મૃત્યુ થાય, કમોતે મોત થાય તો પછી એનો આત્મા. પણ ત્યારે કહ્યું છે કે એનો એક ગ્રહ એવો છે, 9મા સ્થાને ગુરુ બળવાન છે અને બીજા દરેક ગ્રહો એના સારા છે. માટે મહારાજ આ આત્મા સર્પદંશથી મૃત્યુ થાય પણ એ આત્માની સદગતિ થાય. અવગતિઓ આત્મા અધૂરો ન રહે, એની સદગતિ જરૂર થાય. માટે આવા જોશ કોઈ પણ ના આપણા બાળકના હોય ને તો એક વખત આપણે હલી જઈએ ભાઈ. પણ ધર્મરાજા યુધિષ્ઠિર કહેવાય છે કે થોડા સમયમાં ધીરે ધીરે પરીક્ષિત મોટા થયા છે. દરેક રાજ્ય કારભાર સોંપી અને પાંડવો કહેવાય છે કે હવે હસ્તિનાપુર છોડીને નીકળી ગયા છે. સમય વ્યતીત થવા આવ્યો છે. પરીક્ષિત રાજાને આ રાજ્ય સોંપ્યું છે. એક વખત પરીક્ષિત રાજા પોતાની
દાદાની જે કંઈ પટારો છે એને ખોલ્યો, એમાંથી એક મુગટ નીકળ્યો કે લાવો તો ખરા જોવું મારા દાદાએ શું આપ્યું છે આમાં અને શું ભર્યું છે. ત્યારે જોયું પટારો ખોલીને તો એક સુવર્ણ રચિત મુગટ નીકળ્યો, પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. ત્યાંથી નીકળ્યા છે, રાજ્યની અંદર જોવે છે, પોતે રાત્રિનો સમયને જોઈ રહ્યા છે. પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે આ નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. ત્યારે એક બળદ એક પગે ઊભો છે અને 3 પગ નથી. પોતાના રૈયતને, આ પ્રજાની ને પશુઓની આ દશા જોઈ એટલે પૂછી રહ્યા છે કે એ તું કોણ છે અને આ તારા બીજા 3 પગને શું થયું, ક્યાં ગયા? પણ કહેવાય છે કે કલયુગ, આ બધું કલયુગ કરે છે અને એને મારવા માટે પરીક્ષિત તૈયાર થઈ ગયા છે. પણ કહેવાય છે કે શરણાગતિ સ્વીકારી લીધી તરત પરીક્ષિતે. કળિયુગે પરીક્ષિતના ચરણોમાં પડી ગયા છે અને શરણાગતિ સ્વીકારી લીધી કે મહારાજ તમે મને મારશો તો પછી હું ક્યાં જઈશ? તમારા સિવાય તો તમે તો રાજા છો, આ રાજ્યમાં ઘણી જગ્યા, મને ક્યાંક જગ્યા આપો મહારાજ. ત્યારે પરીક્ષિત કહે છે હું તને ક્યાં સ્થાન આપું? પણ કહેવાય છે કે ત્યારે પરીક્ષિતે સોનામાં સુવર્ણમાં સ્થાન આપ્યું છે. પણ પરીક્ષિતને એ ખબર નથી કે પોતે જે મુગટ ધારણ કરીને બેઠો છે એ સુવર્ણ સોનાનો છે. પરીક્ષિતે ભૂલ તો કરી છે, પણ કહેવાય છે કે રાજવી આજ શરણાગતિ બન્યો એ જીવને એક રાજા છે એટલે ન્યાય આપો. કહેવાય છે કળિયુગને સ્થાન આપી દીધું છે સુવર્ણની અંદર. બળદ એક પગે ઊભો તો એના 3 પગ જોડી આપ્યા છે. 4 પગે બળદને 4 પગ મળી ગયા. કહેવાય છે કે શાંતિ જળવાઈ ગઈ આ બાજુ રાજ્યની અંદર. તમે જુઓ, બહુ સુંદર વાત કરી છે કે કળિયુગમાં સોનું જે છે એ સોનાની અંદર કળિયુગ છે. આપણે એક દોરો સોનાનો પહેરીએ ને એટલે એ દોરો આમ કદાચ હાડીના છેડામાં આમ અંદર જતો રહ્યો હોય ને દોરો, તો આપણે આમ ધીરે રહીને કોકને ભારીને આમ કરીને આમ બહાર કાઢીએ. બતાવા કોઈ પૂછવું તો જોઈએ ને કે આ કેટલા તોલાનો, કોણે કરાવ્યો, ક્યારે કરાવ્યો. એક ભાઈ શાક લેવા માટે ગયા હતા. શાક લેવા માટે બેન ગયા એટલે વીંટી પહેરી હતી એમણે. અહીંયા છોકરા નવું હગું કર્યું હતું, વેવાણ સુખી હતી, તે વીંટી આપી હતી. ત્યાં 2 આંગળીએ વીંટી પહેરી હતી, તોલાની, સરસ ભારે હતી થોડી. એટલે શાક લેવા ગયા ને એટલે તરત મારી સામે જોજો, એક સીન પ્રમાણે તમને મજા આવશે. હા, તો કેમ કે આમાં એક સીન થશે, બોલવામાં મજા નહીં આવે, બોલવાનું તો તમે સાંભળો જ છો, પણ એક સીન થશે. કહેવાય છે કે જ્યારે એ વાઘરણ જે હતી એની પાસે બેન શાક લેવા ગયા અને વીંટીઓ પહેરીને જ ગયા. અને રોજની એ શાકવાળી એમની કાયમની. એટલે એમણે રોજ તો એમ કહેતા હતા, આમ થેલી આમ પકડીને ઊભા હોય ને એમ કે ભીંડો શો ભાવ છેલી. પણ આજે પેલી વીંટીઓ બતાવવાની હતી ને એટલે એમ કીધું કે આ ભીંડો શો ભાવ. એટલે પેલી આમ નજર કરી વાઘરણ, વીંટી પહેરી છે ને શેઠાણીએ તો કઈ, પણ પૂછ્યું નહીં. પછી પાછું ફરીથી બીજી વાર આ તુરિયાનો શો ભાવ, કેમ કે 3જા નંબરની આંગળી હતી એટલે આ તુરિયાનો શો ભાવ. 2-3 વખત આવી રીતે આમ આંગળીઓ થઈ એટલે ઓલી વાઘરણનો મગજ ગયો. વાઘરણ કે શું ક્યારના બતાય કરો છો, હવે જુઓ ત્યારે હું બતાવું. અને તરત શેઠાણીએ જેવું આમ કરીને આમ પૂછ્યું કે આ ભીંડાનો શો ભાવ, એટલે વાઘરણે આમ હાડીનો શેડો ઊંચો કરીને કીધું ભીંડાના 40 રૂપિયા કિલો. આ હોનાનું લોકેટ પહેર્યું હતું એ બતાવ્યું. આ જોઈ લે, આ તારા કરતા તો આ ભારે છે, લે તું ઈ જોઈ લે, હું પહેરીને નીકળી છું. એટલે એવું નહીં સમજવાનું કે આપણે આ સોનું છે ને, નશે મેં જમાને મેં હમ હૈ, આ નશો બધો હે. પણ જેવો સોનાનો નશો આપણને છે અને સોનું પહેરીએ અને આપણે ચકનાચૂર થઈએ છીએ અને પછી કોઈ ભાન ન રહે, એવો જ ભક્તિનો નશો કરવાની જરૂર છે. એવો જ ભક્તિનો નશો. બહુ સુંદર વાત કરી છે પરીક્ષિત રાજા. આ સુવર્ણ મુગટ પહેરી અને કહેવાય છે એક દિવસ શિકાર કરવા માટે જંગલમાં ગયા છે. રસ્તો ભૂલી ગયા છે, પાણીની તરસ લાગી છે, જીવ મૂંઝાવા લાગ્યો છે.
પ્રાણ રૂંધાવા લાગ્યો છે, પાણીની એટલી બધી તરસ લાગી છે અને કહેવાય છે કે સમીક ઋષિ ત્યાં ધ્યાનમાં બેઠા છે. એક આશ્રમમાં આવ્યા ને આશ્રમમાં આવીને જોયું તો સંત બેઠા છે અને એ સંતને કહ્યું, મહારાજ પાણી પીવું છે, તરસ લાગી છે, જલ્દી આપો. ધ્યાન મગ્ન સંતે ધ્યાન ન આપ્યું એની વાત ઉપર, કેમ કે પોતે ધ્યાનસ્થ અવસ્થામાં છે. અને ત્યારે કહેવાય છે કે મરેલો સર્પ જે હતો એ ગળામાં નાખ્યો છે. આ હાલત જોઈ પોતાના પિતાની, એટલે ત્યાંથી સંગી દોડતા આવ્યા. પિતાની આ હાલત જોઈને ત્યાં પરીક્ષિત ઊભા છે અને કહ્યું છે કે તે મારા પિતા ધ્યાન મગ્ન છે, જેમની તપસ્યાનો ભંગ કરવા માટે આ મરેલા સર્પને તે એના ગળામાં પહેરાવી દીધો. તને ભાન છે કે આ કોણ વ્યક્તિ છે? એક સંતના ગળામાં મરેલો સર્પ નાખ્યો, જેની પ્રતિજ્ઞા એક પાણીની તરસ લાગી છે, એમાં મારો શ્રાપ છે તને. શૃંગે શ્રાપ આપી દીધો. સમીક ઋષિના દીકરાએ કે મારા પિતાના ગળામાં તે મરેલો સાપ નાખ્યો છે, જા આજથી 7મા દિવસે તક્ષક નાગ તને દંશ દેશે અને એથી તારું મૃત્યુ થશે. અને આટલો જે આ શ્રાપ આપ્યો, કહેવાય છે કે મસ્તક ઉપરથી મુગટ નીચે ઉતરી ગયો. અને ત્યારે એમને ભાન થયું કે મારાથી મોટું પાપ થઈ ગયું છે. આવડું મોટું પાપ મારાથી થઈ ગયું, પણ હવે શું? જે શબ્દો આપ્યા છે એ કઈ પાછા ન આવે. કહેવાય છે કે બહુ ચિંતિત છે, નગરમાં આવ્યા છે, અતિ ચિંતિત બન્યા છે. ચિંતિત થઈ અને કહેવાય છે કે આ શ્રાપને ધારણ કરી અને જ્યારે નગરમાં આવ્યા, પણ કહેવાય છે કે મન લાગતું નથી એમનું. હવે તો આની મુક્તિ ક્યાં મળે, ક્યાં શાંતતા મળે, મગજ શાંત ક્યાં રહે? અને કોની પાસે જાઉં કે આ 7 દિવસમાં એવું કંઈક કરું કે જેથી કરી પ્રભુ ભજન કરું? શું કરું? વિચારમાં પડી ગયા છે. અને કહેવાય છે કે પરીક્ષિત રાજા પોતાનો વહીવટ રાજકારભાર સોંપી અને નીકળી ગયા છે વનની તરફ. કહેવાય છે કે જ્યાં વનની તરફ ધર્મગ્રંથ લઈને નીકળી ગયા છે. ચાલતા ચાલતા વનમાં આવ્યા છે. સૌનક ઋષિઓ સુત પુરાણી કથા કરે છે અને એમની પાસે આવ્યા છે અને કહ્યું છે કે જ્યારે વાત કરી સંતોએ કે આ રીતે પરીક્ષિતને શ્રાપ મળ્યો છે, આજથી 7મા વારે એનું મૃત્યુ છે, તો એને કથા શ્રવણ કરાવીએ. પણ એવો કોઈ નથી કે 7 દિવસ કથા સંભળાવે અને કથા સંભળાવી અને 7મા વારે એનું મૃત્યુ થાય અને એ મૃત્યુમાં એને કદાચ મુક્તિ થાય. આવી કથા તો કોણ કરી શકે? ત્યારે ધ્યાન દોર્યું છે કે આ કથા એક જ કરી શકે અને એ કથા કરે તો જ એની મુક્તિ થાય. અને એવા શુકદેવ જોગી છે. શુકદેવ સિવાય કોઈ એને મોક્ષ ન અપાવી શકે. અને એવા સદગુરુની પાસે કહેવાય છે કે ચાલ્યા ગયા છે. શુકદેવની પાસે સુંદર ગંગાનો કિનારો છે. વટવૃક્ષની છાયા નીચે એક અતિ લઘુ રૂપ લલાટમાં તેજ પ્રકાશ કરી રહ્યું છે. ચહેરો જોતા અંજાઈ જઈએ એવો પ્રકાશ નીકળી રહ્યો છે અંદરથી. અને એવા ઋષિને જોઈ, સુખદેવજી જોગીને જોઈ અને ચરણોમાં મસ્તક નવાયું છે. વાત કરી છે સંતોએ પરીક્ષિતની અને પરીક્ષિતને કહ્યું છે, ભલે પરીક્ષિત, આજથી 7મા વારે આપનું મૃત્યુ છે. હું તમને ભગવત સ્મરણ સંભળાવું છું, પણ તમારું ધ્યાન ભગવત સ્મરણમાં રાખજો. આંખ બંધ કરી આ કથા સાંભળો. અને આ જે કાંઈ પ્રશ્ન જે છે પરીક્ષિતના, કેમ કે પરીક્ષિત કાંઈ એકલા બેઠા નથી. કહેવાય છે કે વડલાની છાયા, વડલાની નીચે બેસી અને જે કથા સાંભળે એના કરોડો જન્મના પાપને બાળીને ભસ્મ કરે છે. કરોડો જન્મના પાપ, જેટલા જન્મ હોય ને જેટલા પાપ હોય એ બધાય પાપને બાળી દે છે. એવું એ વટવૃક્ષની છાયા નીચે ઊંચા આસન ઉપર સુખદેવ જોગી આસન લગાવી બેઠા છે અને નીચે સન્મુખ આસન લગાવી પરીક્ષિત એક શ્રોતા બેઠો છે. ત્યારથી વક્તાનું આસન ઊંચું છે ને શ્રોતાઓને નીચે બેસવાનું કહ્યું છે. સન્મુખ બેસીને કથા સાંભળીએ ને એ જ કથા સાચી છે ભાઈ. ગુરુજન હંમેશા ઊંચા આસને બિરાજે
અને આપણે શ્રોતાએ નીચે બિરાજવું જોઈએ. બહુ સુંદર વાત કરી છે કે પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરવા જાય પણ તે પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન. ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ કથા કરે છે ભાગવતની પરીક્ષિત રાજાને. 7 વારમાં જેનું મૃત્યુ છે, મારું ને તમારું મૃત્યુ પણ 7 વારમાં જ છે ભાઈ. રવિવારે પણ થઈ શકે, સોમવારે પણ થાય, મંગળવારે પણ થાય, બુધવારે થાય, ગુરુવાર થાય, શુક્રવાર, શનિવાર ને પાછો રવિવાર. આ 7 વારમાં હું તમે ગમે તે સમયે ગમે ત્યારે મૃત્યુ પામીએ. મારું ને તમારું મૃત્યુ શક્ય છે એ વારે. તો આ મુક્તિની કથા ને મુક્તિના દાતા એવા સુખદેવજી મહારાજનું કથા શ્રવણ કરીએ મુખારવિંદથી. તે પહેલા ભગવાનનું કોઈ પણ સ્કંદ કે કોઈ પણ કથા શરૂ કરીએ તે પહેલા 1-2 મિનિટ દરેક આપણે જે ગુણગાન ગઈએ છીએ ભગવાનના, એ એટલા માટે કે ધ્યાન આપણું ધ્યાનનું એકાગ્રતા કરવા માટે. આમ આડું અવડું ક્યાંય જોવાય નહીં ને એટલા માટે. એટલે ધૂન ગવાય છે. પણ આપણે તો ધૂન ગવાય તો એ કોક ઊભું થાય એટલે પાછી નજર ત્યાં જાય છે. એકાગ્રતા કરવા માટે જ આ ધૂન ગવાય છે. અને એકાગ્રતા આપણે કરીએ તે પહેલા અહીંયા બહુ સુંદર વાત છે કે આપણે આજે કથાનો બીજો દિવસ છે. હા, બહુ સુંદર જીવા માઈ ઉપાસક અને બહુ સુંદર યાત્રાધામ ઋષિકેશ જેને કહેવાય. અને એમાંય ગંગાનો કિનારો, ધન ગળી ધન ભાગ, તમે ધન્ય, તમારા અવતારને ધન્ય ને મારા જન્મને ધન્ય છે ભાઈ. આપણે બંને ભાગશાળી કહેવાઈએ, શ્રોતાને વક્તા, કે આવી ભૂમિ, પાવન ભૂમિ ઉપર આપણે આવ્યા છીએ. અને સુંદર કથા, અને આ કથા આપણે શ્રવણ કરવાનો તમને પણ લાભ મળ્યો, મને કથા કહેવાનો લાભ મળ્યો, કરાવવા વાળાને પણ લાભ મળ્યો. તો આવી સુંદર કથા છે. પણ એની અંદર 1-2 મિનિટ માં જે છે, પિતાના તો ગુણગાન આપણે અત્યાર સુધી ગાગા જ કર્યા છે, પણ માનું ગુણગાન ગાવું અને એ માને ભૂલી જઈએ તો આપણે, કેમ કે આપણી એ માં છે, શક્તિ છે, તો શિવ આવ્યા છે અને બંને એકબીજાના પ્રેરક છે. તો એવી માને યાદ કરીએ 1-2 મિનિટ માટે. પતઈ રાજા ગરીબડીઓ રે કોરાવો કે જેણી વાગે ઝાલરું રે લો. હાલો, આ પતઈ રાજાનો જે ગરબો ગવાય એમાં ભાઈઓને રમવાનો છે ભાઈ, બહેનોને નહીં, ભાઈઓને. હા, કારણ કે પતઈ રાજા જ્યારે એનું વર્ણન સમય આવે હું કરીશ, એટલે ભાઈઓને રમવાનું છે આજે. એટલે ભાઈઓ ઊભા થાય. હાલો ભાઈઓ, જય હો. એ આવ્યા નવરાત્રિના 9 દાડા ગરબે રમવા આવ્યા રે લો. હાલો ઊભા થાવ, પગે વાય છે તો મટી જશે. પતઈ રાજા ગરબડિયા રે એક મિનિટ રે મેલો જાડિયો રે લોલ. પતઈ રાજા ગરબડિયા રે કુરાવો. એ હાલો ભાઈઓ હાલો. ડાળિયા રે લો. કે આવ્યા નવરાત્રિના 9 દાડા ગરબે રમવા આવ્યા રે લો. પતઈ રાજા ગરબડિયા રે કુરાવો ખેડી રે મેલો ડાળિયા રે લો. જય હો. હાલો ભાઈઓ હાલો. એ આયો નવરાત્રા કે ગરબે રમવા
રમે રાજાની હોળ રાણી જય હો આ નવી રાણી કોણ છે રેલો એ રમે રમે રાજાની હોળ રાણી નવી માં કાળ કારેલો હે રમે રમે રાજાની હોળ રાણી એ હામા હમા કોણ કારેલો મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે એમાં પાવા તે કાઢતી ઉતર્યામાં કાળી રે દિવસાવ્યું ચાંપાનેર પમગઢ વાળી રે વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે એમાં પાવા તે ગઢના ચાર ચૌટા મહાકાળી રે માં પાવા તે ગઢના ચાર ચૌટામાં કાળી રે એમાં પાવા તે ગઢના ચાર ચૌટા મહાકાળી રે માં પાવા તે ગઢના ચાર ચૌટામાં કાળી રે વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે વસાવ્યું ચાંપાને પાવાગઢ વાળી રે એમાં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે એમાં પાવા તે ગઢ